વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ આયોજિત જન્માષ્ટમીની ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રાનું રામ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા રામ મંદિરથી શરૂ થઈ બસ સ્ટેન્ડ સરદાર પટેલ ચોક મેઇન બજાર કાનાબાર શેરી થઈને રામ મંદિરે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રા દરમિયાન જૂની બજાર અને બસ સ્ટેન્ડ ચોકમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા। વિસાવદર તાલુકા બજરંગ દળ પ્રમુખ આજ રોજ કૃષ્ણ જન્મ મહોત્સવ નિમિત્તે વિસાવદર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી વિસાવદરના તમામ રોડ રસ્તાઓ થઈને અને રામજી મંદિરે તેનું પૂર્ણાહુતિ કરવામાં આવ્યું હતું અને તેમાં સૌ નગરજનોએ સારો સાથ સહકાર આપ્યો અને સૌએ તેનો લાભ લીધો હતો। જય શ્રી રામ। વિસાવદર શહેરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિન નિમિત્તે વિસાવદર શહેરના રાજમાર્ગો ઉપર એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આ શોભાયાત્રાની અંદર દરેક સમાજ, દરેક વર્ગ અને ધર્મના યુવાનો અને કાર્યકર્તાઓએ હોશે હોશે ભાગ લીધો હતો। આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગમાં પૂરી શરૂ થઈ અને રામજી મંદિર ચોકે આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ થઈ હતી। આમ આજે વિસાવદર શહેરની અંદર વિસાવદર દરેક મંદિરોની અંદર પણ આજે રાત્રિના ખૂબ ધામધૂમપૂર્વક કૃષ્ણ ભગવાનનો ભક્તિભાવપૂર્વક જન્મોત્સવ ઉજવવામાં આવનાર છે। શોભાયાત્રામાં વિસાવદરની ધર્મપ્રેમી જનતા હર્ષ ઉલ્લાસ સાથે જોડાઈ હતી અને મટકી ફોડના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ વિશાળ શોભાયાત્રામાં શહેરના વિવિધ યુવક મંડળે ભાગ લઈ રાસ ગરબા લીધા હતા। શોભાયાત્રા દરમિયાન સમગ્ર શહેર ગોકુળમય બની ગયું હતું। આ શોભાયાત્રામાં રાજકીય આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો જોડાયા હતા। આજરોજ વિસાવદર શહેરમાં વિસાવદર તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા વિસાવદર શહેરના વિવિધ માર્ગો ઉપર ફરેલ હતી। વિવિધ માર્ગો ઉપર વિસાવદરની સામાજિક અને સેવાકીય સંસ્થા દ્વારા ચા પાણી, ઠંડા પીણાની પણ યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને આ શોભાયાત્રાની અંદર વિસાવદર શહેર તેમજ તાલુકાના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયેલ હતા।